ગીર ગઢડાના શાના વાંકિયા ગામે સેવા સહકારી બેંકમાં ઉચાપતની તપાસમાં ઘટસ્ફોટ થયો છે। ખેડૂત ખાતેદારના ખાતામાંથી લાખોના નાણાંની ઉચાપતનો ખુલાસો થયો છે। ખાતેદારોના ઘરે બેંક કર્મચારીઓએ ઉઘરાણી કરી। બેંકે ઉઘરાણી કરતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે। મૃતકના નામે બેંકમાં લાખોની લોન ચાલી રહી હતી। લોનના હપ્તા ન ભરાતા ઉઘરાણી કરવામાં આવી છે। જે વ્યક્તિ જીવિત નથી તેના નામે હાલમાં લોન બોલી રહી છે। મંડળી દ્વારા ખેડૂતોના નામે લોન લઈ 18 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે। ગીર ગઢડાના શાના વાંકિયા ગામે સેવા સહકારી બેંકમાં ઉચાપતની તપાસ કરવામાં આવી। મૃતકના નામે લાખો રૂપિયાની લોન લેવામાં આવી છે અને એટલા જ માટે સહકારી બેંકમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમની સામે અત્યારે સવાલો થઈ રહ્યા છે। ખેડૂત ખાતેદારના ખાતામાંથી લાખોના નાણાંની ઉચાપતનો ખુલાસો થયો છે। ખાતેદારોના ઘરે બેંક કર્મચારીઓએ ઉઘરાણી કરી ત્યારે આખો મામલો સામે આવ્યો છે। બેંકે ઉઘરાણી કરતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે। મૃતકોના નામે બેંકમાં લાખો રૂપિયાની લોન ચાલી રહી છે। લોનના હપ્તા ન ભરાતા ઉઘરાણી કરવામાં આવી। જે વ્યક્તિ જીવિત જ નથી તેના નામે હાલમાં લોન બોલી રહી છે। મંડળી દ્વારા ખેડૂતોના નામે લોન લઈને 18 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારનો ખુલાસો અત્યારે થયો છે। ખળભળાટ મચી ગયો છે ગીર ગઢડામાં। ઉનામાં ગીર ગઢડાના શાના વાંકિયા ગામે સેવા સહકારી બેંકમાં ઉચાપતની તપાસ કરવામાં આવી। જે વ્યક્તિ મૃત્યુ પામી ગયેલા છે તેમના નામે લાખો રૂપિયાની લોન લઈ અને આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે। સંવાદદાતા રાકેશ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। રાકેશ, ઉનાના ગીર ગઢડાના શાના વાંકિયા ગામે સેવા સહકારી બેંકમાં ઉચાપતનો આખો મામલો સામે આવ્યો છે કે જે લોકો મૃત્યુ પામી ગયેલા છે તેમના નામે અત્યારે લાખો રૂપિયાની લોન બોલી રહી છે। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીરગઢડા તાલુકાના શાના વાંકિયા ગામમાં સેવા સહકારી મંડળીના 300 જેટલા સભાસદોને ખાતાઓમાંથી ઉપાચત થઈ છે। 3 લાખથી લઈને 32 લાખ સુધીની ઉપાચત થઈ છે અને જે હાલ જીવિત નથી તેવા વ્યક્તિના ખાતામાંથી પણ ઉપાચત થઈ છે અને જે ખાતેદાર પણ નથી એ લોકોના ખાતામાંથી પણ ઉપાચત થઈ છે। હાલ આપણી જોડે ગામના કેટલાક લોકો જોડાયેલા છે। આપણે એના પાસેથી જાણીશું કે શું હકીકત છે, એમને કેટલી ઉપાચત થઈ છે ને અમને ક્યારે ખ્યાલ આવ્યો। હકીકતમાં આ જે ઉપાચત છે એ 2015 થી લઈને 2023 સુધીમાં થઈ છે અને એકવારની અનેકવાર ટર્નઓવર થયા છે। એટલે એક એક ખાતામાં 1 કરોડ થી લઈને 2 કરોડ સુધીનું ટર્નઓવર પણ થયેલું છે। આપણી સાથે ભાવેશભાઈ જોડાયેલા છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાવેશભાઈ, વાત કરવામાં આવે તો જે તમારા ખાતામાંથી ઉપાચત થઈ છે કેટલા પૈસા ગયા છે, શું છે હકીકત? મારા ખાતામાંથી 4,60,000 ગયેલા છે। તમારે કોના નામે ખાતું છે? ખાતું મારા નામનું છે, પૈસા મારા બાના નામે ગયેલા છે। કેટલા ગયા છે અને તમારા બાના નામથી જમીન ટ્રાન્સફર ક્યારે થઈ હતી? મારા બાના નામેથી જમીન 2016માં મારા નામે ટ્રાન્સફર કરી હતી। હું બેંક ઓફ બરોડામાંથી લોન લેતો હતો। મારા બાના નામે 4,60,000 ઉપાડ અત્યારે સહકારી મંડળીમાં બોલે છે। વાત કરવામાં આવે તો આવી રીતે અન્ય બીજા ખાતેદારો પણ આપણી સાથે જોડાયેલા છે, એમની પાસેથી પણ ઉપાચત થઈ છે। અન્ય એક ગગજીભાઈ કરીને ખાતેદાર છે જે હું કઈ 32 લાખ જેટલી મોટી રકમની ઉચાપત થઈ છે અને એમની પાસે 11 વીઘા જમીન છે। આપણે એમની સાથે જોડાશું અને વાત કરશું। ગગજીભાઈ, વીડીયોમાં આપનું સ્વાગત છે। વાત કરવામાં આવે તો તમારી જોડે જે ઉચાપત થઈ છે એ કેટલાની થઈ છે અને કયા ખાતામાંથી થઈ છે? અમે 1 લાખ ઉપાડ લીધો હતો ને અમારે 33 લાખ રૂપિયા આવ્યા છે। પછી અમે કઈ આ અંગે તમને ક્યારે જાણ થઈ? તમારી જોડે કેટલી જમીન છે? અમારે જમીન છે 11 વીઘા ને અમે જાણ થઈ અમે ગામમાં ભોપાળ ખોલીને ટેસ્ટમેન્ટ કાઢ્યું તે અમને ખ્યાલ પડ્યો બધો। અન્ય ગામના કેટલા લોકો જોડે આવી ઉચાપત થઈ છે? 300। વાત કરીએ તો અમુક લોકો જે સુરત અને અમદાવાદ પણ છે એ લોકો જોડે પણ ઉચાપત થઈ છે અને એ લોકોને તો આ અંગે ખ્યાલ પણ નથી। હવે બેંક અધિકારી આમાં સંડોવાયેલા છે કે કોઈ
મંત્રી સહકારી મંડળીના કે સહકારી મંડળીના જે પ્રમુખ હોય છે એ હજુ સુધી કોઈ બહાર આવી શક્યું નથી. હાલ તપાસ ચાલુ છે એવું રટણ રટી રહ્યા છે જી. બેંક અધિકારીઓ. જી જોડાયેલા રહેજો. આપણી સાથે ખેડૂત ભનુભાઈ જોડાયેલા છે. ભનુભાઈ, સ્વાગત છે તમારું વીટીવી ન્યૂઝમાં. આખું કૌભાંડ સામે આવ્યું છે, સહકારી બેંકમાં ઉચાપત થઈ છે, આખો મોટો ઘટસ્ફોટ થયો છે. કેટલા લોકોની સાથે આ છેતરપિંડી થઈ છે? તમારી સાથે થઈ છે? અરે પાકું ઓલ આપ્યું નથી ને જોર મેડમ ને. જી ઓડિટ કરીને આપ્યું નથી અમને. ઓડિટ કરીને આપવાથી ખબર પડે પાકું. ઓડિટ આપી સ્ટેટમેન્ટ એમાં એ લોકો એવું કહેતા હતા બેંક વાળા સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું ત્યારે એવું કહેતા હતા કે આમાંથી અમે તમને સીધું ઠોકું ન કહીએ. હજી તમારે ઓડિટ આવી જાય પછી તમારું ઠોકું ખબર પડે. તમારા અકાઉન્ટમાંથી અત્યારે પૈસા ઉપડ્યા છે અથવા તો તમારા કોન્ટેક્ટમાં કોઈ છે એમની પાસેથી પૈસા ઉપડેલા છે અત્યારે? અમારા કોન્ટ્રાક્ટના બીજા માણસો છે એના ઉપડેલા છે. કેટલા ઉપડ્યા છે? એમાં 2007 લાખ રૂપિયા છે. 7 ટોટલ 18 લાખ રૂપિયાની આખી છેતરપિંડી હોય તે પ્રકારની વિગતો છે. હા, અહીંયા અમારા 2-3 જણા છે ને ઘરના છે એના 7-8 લાખ રૂપિયા ઉપડેલા છે. તો હવે તમે લોકોએ ક્યાંય રજૂઆત કરી છે, ક્યાંય કેસ કર્યો છે? રજૂઆત કરતા કાલે ગયા હતા બધા ખેડૂત. હા, આજે એના આવેદન પત્ર આપ્યું છે મામલતદારનું. અને બેંકના કર્મચારીઓ શું કહી રહ્યા છે? બેંકના કર્મચારીઓ એ કોઈ મળ્યા નથી અમને. મોટે જે લોકો મૃત્યુ પામેલા છે એમના નામે પણ લાખો રૂપિયાની લોન લીધી હોય તે પ્રકારની વિગતો પણ મળી રહી છે. બેંકના કર્મચારીઓ કહી રહ્યા છે. અમારા ગામમાં ઘણાના છે મોટે જે મૃત્યુ પામેલા છે એના ખાતે પૈસા બોલે છે. જી, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો મૃતકોના નામે બેંકમાં લાખો રૂપિયાની લોન ચાલી રહી છે. ગીર ગઢડાની આ ઘટના છે કે જ્યાં સહકારી બેંકમાં ઉચાપતનો આખો મામલો સામે આવ્યો છે. લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. ખેડૂતો કે જે લોકો માંડ પોતાના ઘરનું કરી રહ્યા હશે એવા લોકોની સાથે, ગરીબ લોકોની સાથે, મધ્યમ વર્ગના લોકોની સાથે અત્યારે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો ત્યારે રસ્તા પર ઉતરવા માટે મજબૂર બન્યા છે કારણ કે તેમની પરસેવાની કિંમત અત્યારે કોઈક લોકો લઈને નાસી ગયેલા છે. લાખોની લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા લોકોના ઘરે આવવામાં, બેંકના કર્મચારીઓ લોકોના ઘરે આવ્યા અને ઉઘરાણી કરી ત્યારે આખો મામલો સામે આવ્યો છે.